ઘણીવાર સ્ટુડન્ટને કેવું થાય, પાછળથી રહી રહીને પસ્તાવો થાય. STI ની પરીક્ષા પૂરી થઈ ગઈ પછી ઘણા સ્ટુડન્ટ કે સાહેબ ખાલી આટલું તમે કીધું હતું એ કરી લીધું હોત ને તો 5 માર્ક વધી જાય. તો અત્યારથી હું તમને ફરી એકવાર ચેતવણી આપી દઉં છું કે અહીંયાથી બહુ વ્યવસ્થિત પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે. અહીંયા અમારા જે અનુભવનો નિચોડ છે એ અનુભવને તમે ઉપયોગ કરો અને એ આધારે કંઈક વ્યવસ્થિત તૈયારી કરો. અમારી કોઈ એવી જબરદસ્તી નથી કે ભાઈ તું અમારી સાથે તૈયારી કર, નહીં. અમે જે કહીએ છીએ એ અમારા અનુભવના આધારે કહીએ છીએ અને અમારા અનુભવના આધારે જે આખો રોડ મેપ બનાવીને આપીએ છીએ. જો એના ઉપર પહેલેથી છેલ્લે સુધી તમે ચાલ્યા તો બહુ સરસ પોઝિટિવ રિઝલ્ટ આવશે. પણ શરત એટલી છે કે પહેલેથી છેલ્લે સુધી. ઘણા લોકો એવું કરે 3 દિવસ કરે પછી એમ કે કંટાળો આવે, પછી મૂકી દે, ચોપડા બંધ કરી દે, પછી પરીક્ષા આપીને આવીને પછી એમ કે સાહેબ કોઈ ફાયદો ના થયો 500 પોલીસનો. ના થાય. 3 દિવસ કરો, ફાયદો ના થાય. આ આખો પ્રોગ્રામ છે તમારે A to Z પહેલેથી છેલ્લે સુધી ફિનિશ કરવો પડે તો તમારા રિઝલ્ટમાં 100% ફેરફાર દેખાય, પોઝિટિવ ઇમ્પેક્ટ આવે.